એ હંધાઈ સુરત વાળા ને મારા રામ રામ. તમને તો ખબર જ છે લાલો સુરત માં રહે છે ને ભળે એવું કહે છે. તો આજે મને શું ભળાય છે? હાલો મારી હારે તમને કહું. આજે મને ભળાય છે આ સુરત ની સારા દરવાજા છોકડી, જ્યાં હાલો એટલે ફરી જાય તમારી ખોપડી. આ રોડ ને રોડ ની ટ્રાફિક નો નજારો આ લાલાએ હગી આંખે જોયો છે. આ ચોકડી થી રોજના લાખો વાહનો નીકળે છે, પણ જો કોઈ આ ખાડામાં પડી ગયું હોય ને તો પાણી નો માંગે. फिर मैं स्टीयरिंग में उंगली डाल के जो चक्री घुमाई, અને ઓલો ઢગલો બંધ ટેક્સ ભરવા વાળા હીરાના ને કાપડના મોટા મોટા શેઠિયાઓ આ જ રોડે નીકળે છે. પણ એ બધાનું એક જ સૂત્ર છે, સહન કરીશું અમે, કાંઈ બોલીશું નહીં. આ એસએમસી વાળા રોડ બનાવવા હાટુ 5-5 વર્ષનું રિસર્ચ કરે છે, પણ તોય ખાડા તો ન્યાને ન્યા જ છે. કે નથી આ કોઈ જૂની સંસ્કૃતિના અવશેષો, કે નથી હું ચંદ્રની સપાટીએ આટો મારવા આવ્યો. આ તો સુરતનું નવું નજરાણું છે બાપ. કે હવે કોઈને જાહેરાત કરાવી હોય ને તો મેસેજ કરજો, કારણ કે આ લાલાને આખી જિંદગી ભારે નથી રહેવાનું ભાઈ. તમને તો ખબર જ છે લાલો સુરતમાં રહે છે ને ભાડે એવું કહે છે.